તો સર્જન પ્રક્રિયાના એકમમાં કાવ્યમાં અલંકાર એ મુદ્દા વિશે આપણે વાત શરૂ કરી રહ્યા છે. સેમ 1માં આમ તો તમે અલંકાર વિશે ભણી ગયા છો. સ્કૂલમાં હશો ત્યારે પણ ગુજરાતી વિષયમાં અલંકારો આવ્યા જ છે. અને હવે તમે બીએના ગુજરાતી વિષય સાથેના છેલ્લા વર્ષમાં છો ત્યારે અલંકાર એટલે શું એ તો આમ તો તમને ખ્યાલ જ હોય. તો પણ સર્જન પ્રક્રિયાનો આ જે મુદ્દો છે કાવ્યમાં અલંકારનું સ્થાન એના વિશે આપણે વાત કરીએ. કાવ્યમાં અલંકારનું શું મહત્વ છે, કાવ્યમાં અલંકાર કેટલે અંશે અનિવાર્ય છે, એ બધા વિશે આપણે વાત કરવાની છે. અલંકારનો સાદો અર્થ થાય છે ઘરેણું. બરાબર, આભૂષણ આપણે કહીએ, ઘરેણું કહીએ તે. જેવી રીતે આભૂષણો ઘરેણા એ શરીરની સુંદરતા વધારવાનું કામ કરે છે, એવી જ રીતે આ જે અલંકાર છે એ ભાષાની સુંદરતા વધારવાનું કામ કરે છે. કાવ્યમાં જ્યારે આપણે અલંકારની વાત કરીએ ત્યારે એક વૈચિત્ર્ય સભર ઉક્તિ કે ભંગી એવો અર્થ કરવામાં આવે છે. જેવી રીતે મેં તમને કીધું એ પ્રમાણે કે અલંકાર છે એ શરીરનું સૌંદર્ય વધારે છે, એવી રીતે અલંકાર છે એ ભાષાના સૌંદર્યને વધારવાનું કામ કરે છે. તમે એ પણ ભણી ગયા છો કે અલંકાર બે પ્રકારના હોય છે, શબ્દ અલંકાર અને અર્થ અલંકાર. બરાબર, જે શબ્દ દ્વારા ભાષાની સુંદરતા વધારે તે શબ્દ અલંકાર હોય છે, અને જે અર્થ દ્વારા ભાષાની સુંદરતા વધારે છે તે અર્થ અલંકાર હોય છે. વર્ણાનુપ્રાસ, શબ્દાનુપ્રાસ, યમક સાંકળી, પ્રાસ સાંકળી, અંત્યાનુપ્રાસ, આ બધા શબ્દ અલંકાર છે. જ્યારે અર્થ અલંકાર તો ઘણા બધા છે, પણ જાણીતા અર્થ અલંકારોમાં આપણે કહીએ તો ઉપમા છે, ઉત્પ્રેક્ષા છે, રૂપક છે, વ્યતિરેક છે, અનન્વય છે, શ્લેષ છે, વ્યાજ સ્તુતિ છે, અતિશયોક્તિ છે, તો સજીવારોપણ છે, સ્વગતોક્તિ છે, દ્રષ્ટાંત છે. આ બધા અલંકારો એ અર્થ અલંકાર તરીકે ઓળખાય છે, અર્થ અલંકારના પ્રકાર છે. પ્રાચીન ભારતીય સાહિત્યમાં અલંકારનું મહત્વ ઘણું બધું છે. ભામહ નામનો જે મીમાંસક છે તે અલંકારને કાવ્યનું મહત્વનું અંગ તરીકે ગણાવે છે. પ્રાચીન કાવ્ય મીમાંસકો જે હતા, વિદ્વાનો હતા, એ તો બધા અલંકારિકો તરીકે જ ઓળખાતા હતા. અલમ વત્તા ક્રુ ધાતુ શબ્દ પરથી આવેલો અલંકાર શબ્દ, બરાબર, જેનો અર્થ થાય છે આભૂષણ. અને આભૂષણનો ધર્મ શું છે? દેહની શોભા વધારવાનો, શરીરની શોભા વધારવાનો. એવી જ રીતે કાવ્યમાં અલંકારનો ધર્મ એ કાવ્યની શોભા કે તેનું સૌંદર્ય વધારવાનો છે. રોજબરોજની ભાષામાં પણ આપણે અલંકારોનો ઉપયોગ તો કરતા જ હોઈએ છે. સંસ્કૃત અલંકારિકોના મતે કાવ્યમાં અલંકાર રસ પોષક અને રસ ચમત્કૃતિ જન્માવવા માટે ઉપકારક હોય તો જ તે આવકાર્ય છે, એટલે કે અનિવાર્ય છે. એટલે અલંકાર હોવા જ જોઈએ એવું નથી, પણ અલંકાર રસ પોષક હોય, ચમત્કૃતિ સર્જતા હોય તો એવા અલંકાર જે છે એ આવકાર્ય છે. બરાબર છે. પરાણે મારી મચડીને અલંકારો ગોઠવી દેવાથી, એટલે અતિરેક, શરીર પર પણ તમે ઝાઝા અલંકારો પહેરીને નીકળી પડો તો તમે બેહુદા લાગો છો. સુંદર દેખાવાની જગ્યાએ કુરૂપ લાગતા આપણે હોઈએ છીએ. ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે લગ્ન પ્રસંગે કે અન્ય પ્રસંગે એવા ઠઠારા કરીને બધા પહેરતા હોય છે ઘરેણા, તો ઘણી વખત એ વિચિત્ર લાગતા હોય છે. એકતા કપૂરની સિરિયલોમાં તમે જુઓ કે રોજબરોજના જીવનમાં પણ સામાન્ય રાત્રે સૂઈ ગયા હોય તો આવડા ઘરેણાઓનો ઠઠારો કરીને સૂઈ ગયા હોય છે. ડાઇનિંગ ટેબલ પર જમવા બેઠા હોય તોય આવડી મોટી મોટી બુટ્ટીઓ ને આવડા હારો ને એવું. અનિલ અંબાણી કે મુકેશ અંબાણીની વાઈફે આવડા ઘરેણાઓ રોજબરોજના જીવનમાં પહેરીને નહીં ફરતા હોય, પણ સિરિયલોમાં બતાવવામાં આવે છે. તો એ જેમ બેહુદું લાગે છે, એવી રીતે કાવ્યમાં પણ વધારે પડતા અલંકારો આવી જાય
કે પછી જરૂર ના હોય તો પણ અલંકાર કરીએ તો કાવ્ય ઉત્તમ થઈ જાય એવું હોતું નથી, એ પછી બેહુદું બની જતું હોય છે. બરાબર? હા, પણ તો પછી અલંકાર જરૂરી શા માટે છે? કાવ્યમાં સીધા સાદા કથનથી વૈચિત્ર્ય કે સૌંદર્ય છે એ જન્મતું નથી. આથી પોતાના અનુભવની સુંદર અને સચોટ અભિવ્યક્તિ માટે કવિ જે છે એ અલંકારનો આશ્રય લે છે. વર્ણ્ય વિષયને સુંદર રીતે રજૂ કરવા માટે કવિ અલંકારનો આશ્રય લે છે. બરાબર છે? વ્યવહાર જીવનમાં પણ માણસો અલંકારનો ઉપયોગ કરે છે. આપણા કહેવતો, રૂઢિપ્રયોગો જે વાપરે છે એ પોતાની વાતને વધારે અસરકારક અને આકર્ષક બનાવવા માટે આપણે જે કહેવતો, રૂઢિપ્રયોગોનો ઉપયોગ કરીએ છીએ તે પણ એની અંદર પણ આલંકારિકતા રહેલી હોય છે. જેમ કે આપણે કહીએ ને, ગોળ વિના મોળો કંસાર, મા વિના સૂનો સંસાર, એટલે મા વિના સૂનો સંસાર, ગોળ વિના મોળો કંસાર દ્રષ્ટાંત અલંકારનું ઉદાહરણ છે, અંત્યાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ છે. તો માતાના મહત્વને સમજાવવા માટે એક આવું દ્રષ્ટાંત આપીને અલંકારનો ઉપયોગ એક કહેવત તરીકે અત્યારે તો પ્રચલિત છે. પીળા પર્ણો ફરી નથી થતા કોઈ કાળે લીલા, ભાંગ્યા હૈયા ફરી નથી થતા કોઈ કાળે રસીલા. તો તૂટી ગયેલા હૃદયની વેધકતા બતાવવા માટે જે આ અલંકારનો અહીંયા આગળ ઉપયોગ કરવામાં આવ્યો છે. તો દાખલા તરીકે ચૂલો રાંધ્યા પછી બળે, પ્રેમ ન જુએ જાત કજાત, ભૂખ ન જુએ ટાઢો ભાત, ઊંઘ ન જુએ તૂટી ખાટ, જ્યાં સૂતા ત્યાં રાત. આપણે કહેવત તરીકે પણ વાપરતા હોઈએ છીએ. પછી આપણે કહીએ ને કે ઊંઘ ન જુએ ઓટલો અને ભૂખ ન જુએ રોટલો. એટલે બહુ જ ભૂખ લાગી હોય, અતિશય કકડીને ભૂખ લાગી હોય તો પછી જમવામાં શું છે એ આપણે બહુ જોતા મહત્વ આપતા નથી. એટલે રોટલો મળ્યો એટલું ઘણું. અને બહુ જ ઊંઘ આવતી હોય તો પછી છત્ર પલંગ છે કે ગાદલું કેવું છે ને શું છે ને બાકડો છે કે પથરો, આપણે કશું જોતા નથી. એ ઊંઘ આવે એટલે ત્યાં આગળ આપણે સૂઈ જ જતા હોઈએ છીએ, જ્યારે અતિશય આ હોય છે ત્યારે. બરાબર? તો આવી આપણી જે રોજબરોજની કહેવતો છે, રૂઢિપ્રયોગો છે, દાખલા તરીકે ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન, કે પછી માથા ભારે હોવું, કે પછી પાણી ન હોવું, આવા ઘણા બધા, એક લાકડીએ હાંકવા, તો આ બધા જે રૂઢિપ્રયોગો કહેવતો જે છે એની અંદર પણ ક્યાંક ને ક્યાંક આલંકારિકતા રહેલી હોય છે. તો બોલચાલની ભાષામાં પણ જે બળ આવે છે તે આવી આલંકારિકતાને લીધે આવે છે. અને અહીંયા પણ આ વૈચિત્ર્ય એટલે કે સૌંદર્ય ધ્યાનપાત્ર બને છે. બરાબર? પોતાની મૂળમાં તો પોતાની વાતને સચોટ રીતે રજૂ કરવા માટે, આકર્ષક અને અસરકારક રીતે રજૂ કરવા માટે આ બધા ઉપયોગો આપણે કરીએ છીએ. હવે દાખલા તરીકે આપણે કોઈ માણસ માટે એમ કહીએ કે બેઠક વગરનો લોટો છે, બેઠક વગરનો લોટો છે એવું આપણે કોઈક માણસ માટે કહીએ ત્યારે એ વાત કેટલી બધી ધારદાર બને. એ આપણે એમ કહેતા હોઈએ કે આનું કઈ ઠેકાણું નહીં, થોડી વાર આમ જાય થોડી વાર આમ જાય, કેટલું બધું લાંબુ આપણે બોલવું પડે અને છતાં પ્રભાવ ના પડે, અને છતાં કહી દઈએ કે આ તો બેઠક વગરનો લોટો છે. તો થોડામાં ઘણું બધું કહેવાય પણ જાય, સચોટ રીતે આપણી વાતની રજૂઆત પણ થાય. બરાબર છે? હવે આપણે અહીંયા બેસીને સુખ દુઃખની વાતો કરતા હોઈએ કે સવારે બગીચામાં બેસી અને બધા વૃદ્ધો ભેગા થયા હોય અને બધા પોતાના ઘરની સુખ દુઃખની વાતો કરતા હોય. કોક એમ કે ભાઈ મારો દીકરો આમ છે ને, કોક કે આમ છે ને, ઢીકણો કે ફલાણું છે, મારે આમ છે ને, મને એમ કે પગની તકલીફ છે ને, પેલો કે મને હાથની તકલીફ છે ને, એક મને શ્વાસની તકલીફ છે. હવે આટલી બધી વાતો એમાં કોઈ એક જણ એમ કહી દે કે ઘેર ઘેર માટીના ચૂલા. મતલબ દરેક ઘરમાં પરિસ્થિતિ સરખી જ હોય છે. બરાબર? પછી ક્યાંક ઝઘડા થાય તો કે વાસણ થાય તો ખખડે ખરા. એટલે બે માણસ હોય તો ઝઘડો થાય પણ ખરો. તો ડાહી સાસરે જાય ને ગાંડીને શિખામણ આપે, મતલબ તું પોતે અનુસરતો નથી ને પાછો મને સલાહ આપવા નીકળ્યો છે. તો આવી બધી જે વાતો હોય આપણી રોજબરોજની, કોઈકને આપણી વાત પ્રભાવશાળી રીતે રજૂ કરવા માટે આપણે આ અલંકારનો ઉપયોગ છે એ કરતા હોઈએ છીએ. એટલે જો સામાન્ય માણસ પણ ભાષાનો આટલો આકર્ષક પ્રયોગ કરી શકતો હોય તો પછી સર્જક છે એ તો કલાકાર હોય છે. બરાબર કે નહીં? સર્જક પાસે તો એ આવડત હોય છે પોતાની વાતને આકર્ષક રીતે રજૂ કરવાની.
તો એ તો સ્વાભાવિક રીતે આલંકારિક ભાષા રજૂ કરે જ પોતાના કથનને, પોતાની અભિવ્યક્તિને સચોટ રીતે રજૂ કરવા માટે એ ક્યાંક ને ક્યાંક પોતાના અલંકારનો ઉપયોગ કરે એ સ્વાભાવિક છે. બરાબર છે. જો દાખલા તરીકે સરસ મજાની સુંદરતાની રજૂઆત કરવા માટે નહાલાલની એક પંક્તિ છે, મોગરાનો મંડપ હતો ને મંડપ નીચે તે ઊભી હતી જાણે ફૂલની લટકતી સેર. તો કોઈ યુવતીના, કોઈ સ્ત્રીના સૌંદર્યને, નાજુકતાને વર્ણવવા માટે, કોમળતાને વર્ણવવા માટે અહીંયા આગળ ઉત્પ્રેક્ષા અલંકારનો સરસ મજાનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે. બરાબર. એટલે જે ત્રીજી પંક્તિ છે, જાણે ફૂલની લટકતી સેર, તો ઉત્પ્રેક્ષા અલંકાર દ્વારા કેટલું સરસ મજાનું શબ્દ ચિત્ર છે એ અહીંયા આગળ આપવામાં આવ્યું છે. એટલે હવે થોડીક આપણે ટેકનિકલી જો વાત કરીએ તો અલંકાર એટલે અપ્રસ્તુત વડે પ્રસ્તુતની પ્રભાવક અને રસાત્મક અભિવ્યક્તિ કરતી ઉક્તિ કે ઉક્તિઓ. બરાબર. એટલે જે સીધી રીતે રજૂ ના થયું હોય, પ્રસ્તુત ના હોય, પણ અપ્રસ્તુત દ્વારા એને દર્શાવવામાં આવે. હવે અહીંયા દાખલા તરીકે કીધું છે કે મંડપ નીચે તે ઊભી હતી જાણે ફૂલની લટકતી સેર. બરાબર છે. તો ફૂલની લટકતી સેર જેવું આખું શબ્દ ચિત્ર કલ્પના કરવામાં આવી કે મોગરાના મંડપ નીચે જેમ ફૂલની લટકતી સેર હોય અને કેવી સુંદર લાગતી હોય છે, તો એવી જ એ યુવતી કે એ કન્યા જે છે એ સુંદર લાગે છે. બરાબર. તો જે અપ્રસ્તુત દ્વારા પ્રસ્તુત કરવામાં આવે એના માટે અલંકારનો ઉપયોગ થાય છે. એટલે કે અલંકાર એટલે અપ્રસ્તુત વડે પ્રસ્તુતની પ્રભાવક અને રસાત્મક અભિવ્યક્તિ કરતી ઉક્તિ કે ઉક્તિઓ. બરાબર. પોતાને અભિપ્રેત વક્તવ્ય સચોટતાથી વ્યક્ત કરવા કવિ જે છે એ અલંકારનો પ્રયોગ કરે છે. બરાબર. હવે છતાં એટલું યાદ રાખવાનું કે અલંકાર છે એને કાવ્યમાં અનિવાર્ય ગણાવ્યા નથી. મતલબ અલંકાર સગુણા વનલમ કૃતિ, તો ગુણયુક્ત અલંકાર વાળું કાવ્ય હોય એ વાત બરાબર છે, પણ પુનઃક્વાપી ક્યારેક અલંકાર ન હોય તો પણ ચાલે એવું મમ્મટ કહે છે. આપણે કાવ્યની વ્યાખ્યામાં પણ જોયું હતું. બરાબર છે. તો અલંકાર અનિવાર્ય નથી. અલંકાર હોવાથી, અલંકારનો યોગ્ય ઉપયોગ કરવાથી કાવ્યની સુંદરતા એટલે કે ભાષાની, સાહિત્યની સુંદરતા વધે છે એ વાત સાચી, પણ અલંકાર અનિવાર્ય છે, અલંકાર વગર ચાલે જ નહીં એવું જરૂરી નથી. બરાબર. અલંકાર વગર પણ સુંદર કાવ્યો, સુંદર સાહિત્ય રચાઈ શકે છે ને. દાખલા તરીકે શરીર પર ઘરેણા ના હોય તો એનો અર્થ એ શરીર સુંદર નથી, ચહેરો સુંદર નથી, તો એવું જરૂરી નથી. સાદગીમાં પણ પેલું સૌંદર્ય હોય છે એવું પણ આપણે કહેતા હોઈએ છે ને, એ રીતે. એટલે કાવ્યમાં અલંકાર હોવા જ જોઈએ એવી જે માન્યતા છે એ ભ્રામક છે. બરાબર. અલંકાર વગર પણ સુંદર કાવ્યો સંભવી શકે છે. દાખલા તરીકે ઉદાહરણો વિવેચકો આપે છે કે રાવી પાઠકનું વૈશાખનો બપોર કાવ્ય જે છે એની અંદર એક પણ અલંકાર નથી, પણ છતાં એ કાવ્ય એટલું જ સુંદર અને સફળ કાવ્ય છે. વળી કાવ્યમાં અલંકાર એ કોઈ આગંતુક ચીજ નથી, એટલે કે અજાણી નથી, પરાણે પકડીને ગોઠવી દેવાય નહીં. બરાબર. તો અલંકાર કાવ્યની અંદર જે છે એ સહજ રીતે આવે છે. આવા જે સહજ રીતે આવતા હોય, પરાણે મારી મચડીને ગોઠવી દીધેલા નહીં, પણ સ્વાભાવિક રીતે આવતા હોય એવા અલંકારો કાવ્યના ભાવ સાથે, અહીંયા કાવ્ય એટલે આપણે સમગ્ર કોઈ પણ સાહિત્ય સ્વરૂપના સંદર્ભમાં છે હો, તો કાવ્યના ભાવ સાથે એ ઓતપ્રોત બની ગયેલા આપણને જણાય છે.
ભાવ સાથે સહજ રીતે વણાઈને આવેલા અલંકારો કાવ્યને ઉપકારક બની શકે છે અને આવા અલંકાર કાવ્યને દૂષણ રૂપ નહીં પણ ભૂષણ રૂપ બને છે. બરાબર? એટલે આવા અલંકારોને કાવ્યત્વથી ભિન્ન રીતે જોવાના હોતા નથી. એટલે ક્રાઉન્ચે નામનો પાશ્ચાત્ય વિવેચક છે, વિદ્વાન છે, એ કહે છે કે જેને તમે અલંકાર કહો છો તે કાવ્યમાં એકતા પામ્યો છે કે નહીં? જો એકતા પામ્યો હોય તો તે આગંતુક નથી અને ન પામ્યો હોય તો તે કાવ્ય નથી. એકતા પામ્યો છે કે નહીં એટલે કે કાવ્યની અંદર સહજતાથી ભળી ગયો છે, સહજતાથી આવી ગયો છે, તો પછી તે આગંતુક નથી કે એટલે કે અજાણ્યો નથી. બરાબર? તો એ કાવ્ય તત્વ કાવ્યને સુંદર બનાવે છે. પણ જો તે ન પામ્યો હોય તો પછી તે એકતા ન પામ્યો એટલે કાવ્યની અંદર સહજતાથી ભળી ના ગયેલો હોય તો પછી તે કાવ્ય નથી. બરાબર? એટલે કવિતા અને અલંકાર એટલે કે સાહિત્ય અને અલંકાર એને અવિયોજન સંબંધ છે. એટલે આ ક્રોચેની વ્યાખ્યા પણ તમારે યાદ રાખવાની. રાવી પાઠક એવું કહે છે કે કાવ્ય પુરુષ સા અલંકાર જન્મે છે. જેવી રીતે કર્ણ છે એ અલંકાર સાથે જન્મ્યો હતો ને, કવચ અને કુંડળ સાથે. બરાબર? એવું રાવી પાઠક એવું કહે છે કે કાવ્ય પુરુષ સા અલંકાર જન્મે છે એટલે કે અલંકાર સાથે જ જન્મે છે. સ્વાભાવિક રીતે અંદર સહજતાથી જ કાવ્યની અંદર અલંકારો આવી જતા હોય છે, ઉત્તમ કાવ્યોની અંદર. બરાબર છે? વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી છે એ પણ એમ કહે છે કે અલંકાર એ કાવ્યનું ઈષ્ટ આભૂષણ નથી. ઈષ્ટ એટલે કે ઉચિત એ હોવું જ જોઈએ એવું જરૂરી નથી, હોવું જ જોઈએ એવું નહીં, પણ યથેચ્છ પહેરાવીને કાઢી શકાય. એટલે કે જરૂરી હોય ઈચ્છા પ્રમાણે એને કાવ્યમાં અલંકાર આવે. બરાબર? એટલે વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી પણ એમ જ કહે છે કે અલંકાર એ આગંતુક નથી પણ કવિ સંવેદનનો જ એક અંશ છે. તો તમે ક્રોચેની વ્યાખ્યા લો કે રાવી પાઠક જે કહે છે કે વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી જે કહે છે એ પ્રમાણે કાવ્યમાં અલંકાર હોવા જ જોઈએ, અનિવાર્ય છે, આવશ્યક છે એવું જરૂરી નથી. પણ જો એ હોય તો એ સહજતાથી આવી ગયેલા હોવા જોઈએ. એને કાવ્યની અંદર એ ભળી ગયેલા હોવા જોઈએ એવું એમનું કહેવું છે. બરાબર? એટલે જેમ આપણે વાત કરી કે કર્ણને તેના જન્મ સાથે જ કવચ અને કુંડળ મળેલા, એ જ રીતે અલંકાર પણ કાવ્યના સર્જન વખતે સહજ રીતે એકરૂપ બનીને આવે તો જ એમાં અલંકારનું સાર્થક્ય છે એવું પણ કહેવામાં આવે છે. બરાબર? તો અલંકાર સંદર્ભે આ એક વાત જે છે. પછી દાખલા તરીકે તમે જુઓ કે જેવી રીતે એમ પણ કહે છે કે વૃક્ષને જેમ સહજ પાંદડા આવે એના માટે એ સહજ જ ઉગે છે. બરાબર ને? પાંદડા કુદરતી પ્રક્રિયાથી ઉગે છે. તો વૃક્ષને જેમ સહજ પાંદડા આવે તેમ કવિતાને અલંકાર એવું પણ કહેવામાં આવે છે. બરાબર? એટલે કવિતા અને અલંકાર એ વૃક્ષ અને પાંદડાની જેમ છે. જેમ પાંદડા જૂના થાય તેમ ખરી જાય અને નવા આવે પાછા, એમ અલંકારો પણ કવિએ ને જમાને નવા આવતા હોય છે. દરેક કવિએ અલંકારો, કવિ એટલે અહીંયા સર્જકના અર્થમાં છે, કોઈ પણ સાહિત્ય સર્જકના અર્થમાં, તો એ નવા આવતા હોય છે. બરાબર? જે અંતરંગ કવિતાને એટલે કવિતાના આંતરિક લક્ષણોને સમૃદ્ધ કરે છે તે અર્થ અલંકાર છે અને શબ્દ દેહને, બાહ્ય દેહને જે સમૃદ્ધ કરે છે તે શબ્દ અલંકાર છે. પ્રેમાનંદના આખ્યાનોમાં જે અલંકારો આપણને દેખાય છે તે મોટા ભાગે શબ્દ અલંકારો છે જે સહજતાથી આવેલા છે. બરાબર? જ્યારે તો એ સહજતાથી આવેલા અલંકારો છે. જુઓ થોડાક 2-3 ઉદાહરણો પણ આપણે અલંકારના જોઈએ તો દાખલા તરીકે આપણે વર્ણાનુપ્રાસ અલંકારનું બહુ જ સરસ ઉદાહરણ કાયમ આપણે જે બોલીએ છીએ, કામિની કોકિલા કેલી પૂજન કરે, તો અહીંયા ક વર્ણનું પુનરાવર્તન થતા જે શબ્દનું સૌંદર્ય, ભાષાનું સૌંદર્ય વધ્યું છે. બરાબર? એવી જ રીતે આ કાયાની માયામાંથી મને મુક્ત કરો રઘુરાયા,
તો કાયા, માયા, રઘુરાયા શબ્દાનુપ્રાસ અલંકારનો અહીંયા આગળ ઉપયોગ છે. એ સિવાય આપણે માં તેમાં બીજા બધા વગડાના વા, તો એ રોજબરોજની ભાષામાં માતાનું મહત્વ સમજાવવા માટે પણ આ આનંદવય અલંકારનો ઉપયોગ આપણે કરીએ છીએ. આપણે નથી કહેતા ગાંધીજી એટલે તો ગાંધીજી, મારો દેશ એટલે મારો દેશ. તો આવા આનંદવય અલંકારના ઉપયોગો પણ આપણે કેટલી સહજતાથી કરતા હોઈએ છીએ. દાખલા તરીકે રાવજી પટેલ છે એ પોતાની મારી આંખે કંકુના સૂરજ આત્મ્યા, તો મને રોકે પંછાયો એક ચોકમાં, અડધા બોલે ઝાલ્યો અડધો ઝાંઝરથી ઝાલ્યો, રે મને વાગી સજીવી હળવાશ. બરાબર. અથવા તો અંધકાર પણ પડખું ફરીને સૂઈ ગયો, તો અથવા તો સોરી અંધકારમાં રસ્તો પણ પડખું ફરીને સૂઈ ગયો, કે પછી પથ્થર થરથર ધ્રુજે, વૃક્ષો ઋતુઓની રાહ જોતા હોય છે. તો આવા કેટલાય અલંકારો કાવ્યની અંદર, સાહિત્યની અંદર સહજતાથી આવતા હોય છે. અને સહજતાથી આવેલા આ અલંકારો કાવ્યમાં દેહરૂપ નહીં પણ પ્રાણરૂપ છે. તો જેવી રીતે નવા પાંદડાઓ આવતા જાય, જૂના ખરે નવા પાંદડાઓ આવતા જાય, એમ વર્ષોથી જેને આપણે કહીએ તેમ નવા સર્જક અને નવી સર્જક પ્રતિભાવ પ્રમાણે અલંકારો નવી નવી રીતે પ્રયોજાતા હોય છે. એટલે અલ્ટિમેટલી કાવ્યમાં અલંકાર જે છે એ આવશ્યક કે અનિવાર્ય નથી. કાવ્યમાં અલંકાર હોવા જ જોઈએ જરૂરી નથી, પણ જો કાવ્યમાં અલંકાર હોય તો એ સહજતાથી આવે એ જરૂરી છે.